વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે વધુ એક ગંભીર અકસ્માતમાં મહિલાનું કરુણ મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ તરસાલી બાયપાસથી જાંબુઆ બ્રિજ તરફ જતા માર્ગ પર આવેલા બાલાજી પેટ્રોલ પંપ નજીક મોડી રાત્રે આશરે 11:30 થી 12 વાગ્યાની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે રોડ સાઇડ પર ઊભેલી મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી જતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા. ઘટનાની જાણ થતાં જનરક્ષક 112ની ટીમ તેમજ કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. જોકે એમ્બ્યુલન્સ મોડી પહોંચતા મહિલાનો મૃતદેહ આશરે 1.5 કલાક સુધી રોડ પર જ પડ્યો રહ્યો હતો, જેને લઈને પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારી હતી. મૃતકના પુત્રના જણાવ્યા અનુસાર ગભરામણ થવાના કારણે તેમને એક્ટિવા રોડની સાઈડમાં ઊભી રાખી હતી અને ત્યારબાદ તેમની માતા જાગૃતિબેન રોડની બાજુમાં ઊભી હતી ત્યારે પાછળથી ઝડપભેર આવેલી લક્ઝરી બસે ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતક મહિલાની ઓળખ જાગૃતિબેન અનિલભાઈ પંડ્યા તરીકે થઈ છે. તેઓ તરસાલી વિસ્તારની હરિદર્શન સોસાયટીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ કપુરાઈ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએચજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ફરાર બસ ચાલકની શોધખોળ શરૂ કરી અકસ્માત અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આયા કોઈ એક્શન ના લીધું. 1.5 કલાકથી મારી મમ્મીની ડેડ બોડી અહીં પડી છે, પણ કોઈ એક્શન પોલીસ વાળા લેતા નહીં. આવું પીસીઆર આવેલી છે તોય કોઈ એક્શન લેવામાં આવતું નહીં. પોલીસ વાળા હાથ પર હાથ ધરીને ઉભા છે, કોઈ કશું બોલતું નહીં, કોઈ કશો જવાબ નહીં આલતું કે શું કરવું છે આગળ. તરસાલી થી મારી ઘરે જ આવતા હતા. તરસાલી ચોકડી થી મારી ઘરે જ આવતા હતા. અમારે મકરપુરા રહેવાનું. અહીંથી એક્ટિવા પર આવતા હતા તો લક્ઝરી વાળા અડફેટમાં લઈ લીધી. તો આગળ અડફેટમાં લીધી એટલે તઈ મારી મમ્મી પડી ગઈ અને માથું ફાટી ગયું. તો મારી મમ્મી તઈ એક્સપાયર થઈ ગઈ અને તરત જ અમે 108ને ફોન કર્યો.